નમસ્કાર ખેડૂત ભાઈઓ એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાના છીએ એની કે જેમાં ખેડૂતોને ફાયદો થાય. તો ગુજરાતના ખેડૂતો માટે વરદાન સમાન છે આ 5 સરકારી યોજના. તો આ સરકારી યોજનાનો જો ખેડૂતનો તાત, જગતનો તાત જો ફાયદો ઉઠાવે તો ક્યારેય દુઃખી નહીં થાય. તો ચાલો જાણી લઈએ કે શું છે આ 5 યોજના. ગુજરાતના ખેડૂતો માટે ભગવાનના વરદાન સમાન છે આ 5 સરકારી યોજના. જાણો કઈ રીતે લેવો લાભ. જો હજુ સુધી તમે આ યોજનાનો લાભ ના લીધો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આજે જ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરાવી શકો છો અને જેની નોંધણી તમે કરાવી શકો છો. ખેડૂત ભાઈઓ, મોદી સરકાર વારંવાર ખેડૂતોના હિતની વાતો કરતી આવી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘણીવાર પોતાના સંબોધનોમાં કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના છેવાડાના માનવીની સરકાર છે. એટલું જ નહીં, ખાસ કરીને ખેડૂતોની આવકને બમણી કરવાનો પણ સરકાર દ્વારા એકવાર દાવો કરવામાં આવ્યો છે. તો સરકારે પોતાના આ બિઝનેસને પાર પાડવા માટે ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરેલી છે. જેમાં આપણે પહેલી વાત કરીએ તો પાક વીમા યોજના. આ પાક વીમા યોજનામાં શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોના પાકના નુકસાન પરથી આર્થિક મદદ કરી શકે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે. આફત, દુષ્કાળ અને જીવાતના કારણે નુકસાન થવાના કિસ્સામાં વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે. તો આમ ખેડૂત ભાઈઓને પાક વીમો પણ સહાયરૂપ બની શકે છે. બીજી યોજનાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. દેશના કોઈ પણ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જે 4 મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. તેમ આની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ આપણે અરજી કરી શકાય છે. તો નવા ખેડૂત ભાઈઓને જો અરજી કરવાની હોય તો સત્તાવાર વેબસાઇટ ઉપર તમે જઈને કિસાન સન્માન નિધિ યોજનાની અરજી કરી શકો છો. હવે જે યોજનાની વાત કરી રહી છું ખેડૂત ભાઈઓ, એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના. આ સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં દરેક ખેડૂતોને પાણી પહોંચાડવાનું રહેશે. સરકારે વધુ પાક મેળવવા માટે ખેડૂતોને આકર્ષક રીતે ખેડૂતોને આ સરસ મજાની હેલ્પ અને મદદ કરી છે. આમ ડેવલપમેન્ટ પ્રેક્ટિસ પર એન્ડ ટુ એન્ડ મેનેજમેન્ટ આપવાનું નક્કી કર્યું છે. આમ ખેડૂત ભાઈઓને સિંચાઈ યોજનાનો પણ લાભ મળી રહેશે. હવે જે યોજના છે એનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ, કેસીસી યોજના. આ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડવામાં આવે છે. તો અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. તો તમે પણ ખેડૂતો, જે ખેડૂત ભાઈઓ બાકી રહી ગયા હોય કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાનો લાભ લેવાનો, તો તમે 4% વ્યાજ લેખે કિસાન ક્રેડિટ યોજનામાંથી લોન ઉપાડી શકો છો. તો આ કિસાન ક્રેડિટ કાર્ડ કરાવી લેવું જોઈએ ખેડૂત ભાઈઓ. હવે વાત કરીએ ખેડૂત આર્થિક સહાય યોજના. તો કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000ની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે. સરકારે આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે અને સજીવ ખેતી કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. તો ખેડૂત ભાઈઓ, તમારે આ પણ યોજનાનો લાભ જરૂરથી લેવો જોઈએ, જેથી તમને પ્રતિ હેક્ટરે 50,000ની આર્થિક સહાય પણ મળી રહે. ખેડૂત ભાઈઓ, તો ખેડૂત ભાઈઓ, મારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ.